સાસુનો જે વ્યવહાર હતો એ સાસુનો વ્યવહાર ક્યાંય જોવા નહીં મળે અને એટલા માટે ખાસ કરી અને રામાયણના વક્તાઓ કહે છે કે રામાયણ તો એક પાઠશાલા છે, એક સ્કૂલ છે, એક નિશાળ છે, એમાંથી કોઈ પણ શીખી અને કંઈક બહાર નીકળ્યો એટલે તૈયાર થઈ ગયો સમજી લેવાનું. અને જ્યારે આટલા આ પવિત્ર વેદવ્યાસ સ્વરૂપ જ્યારે મહારાજ કથા કરતા હોય અને એ કથા પણ લેખે ત્યારે લાગી કહેવાય કે મહારાજનું જે ફળ છે કે મહારાજે જે કંઈ તપશ્ચર્યા કરી, કલ્પના કરો એમને એમ કથાઓ થતી નથી. કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરી હોય, સંસ્કૃતના શ્લોક યાદ રાખ્યા હોય, સંસ્કૃત શીખ્યા હોય, કક્કા બલાક્ષરથી કરી અને જ્યાં સુધી વેદાંત સુધી પહોંચ્યા હોય કે સાહિત્ય સુધી પહોંચ્યા હોય કે વ્યાકરણ સુધી પહોંચ્યા હોય, જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી ખરેખર મહારાજે ખૂબ મહિમા કર્યો સંસ્કૃતનો. પણ આજે કોણ શીખે છે સંસ્કૃત? અમે સાધુ સંતો પણ આજે સંસ્કૃતની પાઠશાલાઓ નથી ખોલી શકતા. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની આખા ગુજરાતમાં 2 થી 3 સંસ્કૃતની પાઠશાલાઓ છે મહારાજ, એ પણ ખાલી પડી છે. જેતલપુરમાં છે, અમદાવાદની બાજુમાં, એ પણ ખાલી પડ્યો છે. કોણ મૂકવા તૈયાર છે સંસ્કૃતની અંદર? અને એક વખત એવો દેશ હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે એક બાજુ સંસ્કૃત અને બીજી બાજુ હિન્દી, અને એમાં એક માત્ર અમૂલ્ય વોટ કામ કરી ગયો રાષ્ટ્રપતિનો, અને જેને ન્યાય રાષ્ટ્રભાષા ભારતની બની ગઈ હિન્દી. અને જો ભારતની રાષ્ટ્રભાષા સંસ્કૃત બની હોત તો આજે ભારત ક્યાં હતા? દુઃખની વાત એ છે કે ભારતની અંદર સંસ્કૃતના કેટલાક મૂળ ગ્રંથો, કલ્પના કરો અંગ્રેજો માત્ર ભારતમાંથી પૈસો ચોરી નથી ગયા. અંગ્રેજોને પૈસા સાથે કઈ લેવા દેવા નહોતો. વિદેશમાં તો પૈસો ખૂબ હતો, અંગ્રેજો ચોરી ગયા આપણી પાસેથી આ સંસ્કૃત સાહિત્યો. આજે પણ જાઓ ઓક્સફર્ડ લાઇબ્રેરીની અંદર, ઇંગ્લેન્ડની અંદર કેટલા બધા અમૂલ્ય ગ્રંથો જે આપણે ભારતની લાઇબ્રેરીની અંદર જોવા નથી મળતા એવા ગ્રંથો ત્યાં ઉપલબ્ધ છે આજે પણ. અને તમે કદાચ કહો કે આની અમને ઝેરોક્સ કોપી કરી આપો તો ઝેરોક્સ કોપી પણ કરી આપે છે. પ્રાચીન ગ્રંથો, હજારો સાલ જૂના, સેંકડો સાલ જૂના પ્રાચીન ગ્રંથો આજે જે ભારતમાં નથી એ અંગ્રેજોની પાસે વિદેશોની અંદર છે. અને વિદેશોની અંદર અંગ્રેજો એટલા માટે લઈ ગયા, એ સમજતા હતા કે આની અંદર કંઈક તથ્ય છે. એટલા માટે રામાયણ જેવો અદ્ભુત